આર્થિક પ્રવૃત્તિમાં લાંબા ગાળાના નિયમિત કે અનિયમિત પરિવર્તનોના અભ્યાસ માટે નીચેનામાંથી શું કહેવાય? તો સામયિક શ્રેણીના આલેખો. બીજો પ્રશ્ન, આજના સમયમાં ઇન્ટરનેટ માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? અભ્યાસ માટેનું એક સાધન છે. ત્રીજો પ્રશ્ન, વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે. આ વિધાન કોણે રજૂ કર્યું છે? ટોડુરે. ચોથા નંબરનો પ્રશ્ન છે, આર્થિક વિકાસના મુખ્ય નિર્દેશકો કેટલા? 4. સરકારે કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવ્યા હોય તેવા ભાવ વધારો કયા પ્રકારનો ફુગાવો કહેવાય? દાબેલો ફુગાવો. નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો કેટલા? 7. 1 રૂપિયાની કાગળી નોટ ભારતમાં કોણ બહાર પાડે છે? ભારત સરકારનું નાણાં ખાતું. તેંડુલકર સમિતિની ભલામણો મુજબ વર્ષ 2011-12 માટે ગ્રામીણ ક્ષેત્રોમાં ગરીબી રેખા નક્કી કરવા રૂપિયા નક્કી કર્યા છે 816. જવાબ છે 816. નવમો પ્રશ્ન છે, ભારતમાં વર્ષ 2014-15ના સમયગાળામાં કુપોષિત વ્યક્તિઓનું ટકાવારીનું પ્રમાણ કેટલું હતું? 15.2%. ટેકનોલોજી વિકાસને કારણે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે? ઘર્ષણજન્ય બેરોજગારી. 11મો પ્રશ્ન છે, કયા દિવસને રોજગાર દિવસ તરીકે જાહેર કરેલ છે? 2 ફેબ્રુઆરી. 12મા નંબરનો પ્રશ્ન છે, વસ્તી વધારાની દ્રષ્ટિએ ભારતમાં કયા વર્ષને મહાન વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે? 1921ના વર્ષને. 2011ની વસ્તી ગણતરી મુજબ કેટલા ટકા વસ્તી ગ્રામ્ય વિસ્તારોમાં વસે છે? 68.8%. ખેતી ક્ષેત્રમાં વર્ષ 2011-12માં રાષ્ટ્રીય આવકનો ફાળો કેટલો હતો? 13.9%. ભૌતિક અને અભૌતિક વસ્તુઓનો સમાવેશ નીચેના પૈકી શેમાં થાય છે? લેણ દેણની તુલનામાં. 16મો પ્રશ્ન છે, નીચેના પૈકી કયું કારણ વિદેશ વેપાર માટેનું નથી? રાજકીય. ટચુકડા ઉદ્યોગ મૂડીરોકાણની મર્યાદા કેટલી? 25 લાખ રૂપિયા. કયો દેશ વિકસિત દેશ ઔદ્યોગિક દેશ નથી? સાઉદી અરેબિયા. ભારતીય બંધારણ કઈ વય સુધીના બાળકો પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત ધોરણે પ્રાપ્ત થવું જોઈએ તેવું કહેવામાં આવેલું છે? તો જવાબ છે 6 થી 14 વર્ષના બાળકોને. 16મો પ્રશ્ન, 20મો, 2011માં ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું? 74%. તો આ વિદ્યાર્થી મિત્રો આ હતા ઇકોનોમિકના આઈએમપી જે ટૂંકા પ્રશ્નો પૂછાય છે વિકલ્પો. તો આશા રાખું તમને આ વિડીયોની અંદર સમજ પડી છે અને તમારી પરીક્ષાની અંદર ઉપયોગી સાબિત થશે. તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.